સાંભળી રહ્યા છો તમે હા સફારીની સવારી. આનંદ મળશે ભરપૂર તમને, કંટાળો લાવવા નહીં દઈએ તમને. પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને. એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી. રાધે રાધે, જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ. શ્રી હરિકોટા ઇસરોના બજરંગ રોકેટો માટેનું સ્પ્રિંગ બોર્ડ પસંદ થયાના 50 વર્ષ. ઇસરોએ મહિનો ડિસેમ્બર તારીખ 16 ને વર્ષ 2015 ના રોજ શ્રી હરિકોટા લોન્ચિંગ મથકેથી 50મું રોકેટ અવકાશે ચડાવ્યું. જ્યારે ચાલુ વર્ષે શ્રી હરિકોટા તેનું 50મું વર્ષ મનાવી રહ્યું છે. મતલબ 2023માં 54મું વર્ષ. આ ટાપુ કેવી રીતે શોધાયો? અડધી સદી પહેલા તેના પ્રથમ મુલાકાતી ડોક્ટર વિક્રમ સારાભાઈ ને કેવી સ્થિતિમાં જોવા મળ્યું અને ત્યારનો વંશાયો ટાપુ આજે પ્રવૃત્તિ વડે કેવો ધમધમે છે તેનું અહીં તમને રસપ્રદ વિવરણ સંભળાવીશ. તો મિત્રો, મારું નામ છે જેનિસ ગાડિયા અને સ્વાગત છે તમારું મારા નવા પોડકાસ્ટમાં. જો તમે પહેલી વાર સાંભળતા હો મારું પોડકાસ્ટ, તો આની પહેલા તમે ઘણા બધા પોડકાસ્ટ રેકોર્ડ અપલોડ કર્યા છે, જે સ્પોટીફાઈ, એપલ પોડકાસ્ટ, જીઓ સાવન, પછી ગૂગલ પોડકાસ્ટ, જો કે ગૂગલ યુટ્યુબ પોડકાસ્ટ યુટ્યુબ સાથે લિંક થવાનું છે તો યુટ્યુબ પોડકાસ્ટ અને એમેઝોન પર ઉપલબ્ધ છે. તો સાંભળી લેજો ત્યાં જઈને. હા, મજા આવશે તમને. તો કોઈ પણ વાતની રાહ જોડાવ્યા વિના શરૂઆત કરીએ આજના પોડકાસ્ટ. સાંભળો મારું ઇન્ટ્રો સોંગ અને પછી વળીએ વિક્રમ સારાભાઈ બાજુ, તેના કહેવાય રોકેટ લોન્ચર સ્થળ પર શ્રી હરિકોટા. આ લખાણ પૂરતો ક્રમ ઉલટો રાખીએ. પહેલા પ્રસંગ અને પ્રસંગની પૂર્વ ભૂમિકા, તેના પછી કેમ કે ચાલુ વર્ષ તે પ્રસંગ બન્યાનું 50મું વર્ષ સુવર્ણ જયંતિનું છે. બન્યાનું સ્થળ આંધ્રપ્રદેશ ના નેલોર જિલ્લામાં. કોર્ડિનેટ 13 અંશ 71, 78 ઉત્તર અક્ષાંશ છે તથા 80.2000 અંશ પૂર્વ રેખાંશ છે આવેલો 170 ચોરસ કિલોમીટરનો વંશાયો શ્રી હરિકોટા ટાપુ, જે અડધી સદી પછી આજે ઇસરોના બજરંગ રોકેટો માટે અંતરિક્ષ તરફી છલાંગનો સ્પ્રિંગ બોર્ડ છે. સતીશ ધવન સ્પેસ સેન્ટર ધરાવતા શ્રી હરિકોટા ટાપુ માટે ઐતિહાસિક વર્ષ 1969નું હતું. ભારતીય અવકાશ વિજ્ઞાનના પ્રણેતા ડોક્ટર વિક્રમ સારાભાઈએ વર્ષ 1969ની ગ્રીષ્મ ઋતુમાં, મતલબ શિયાળાની ઋતુમાં પ્રથમ વાર શ્રી હરિકોટાની મુલાકાત લીધી. ભારતીય અણુશક્તિ પંચના કેટલાક વિજ્ઞાનીઓ પણ સાથે આવ્યા હતા. ચેન્નઈથી ખાસ જીપમાં તેઓ શ્રી હરિકોટા સુધી પહોંચ્યા. આખા ટાપુ પર ક્યાંય પાકો રસ્તો હજી બન્યો નહોતો, પુલ પણ નહોતો. ઉબડ ખાબડ જમીન પર જીપે હંકારવું ન પડે તથા ધૂળ પર ન ઉડે એ હેતુસર મજૂરોએ જમીન પર નીલગિરીના સૂકા પાંદડા તથા ઝાડી ઝાખરના સૂકા ડાળખા પાથરી દીધા હતા. કોઈ વીઆઈપી નું સ્વાગત કરવા માટે જમીન પર લાલ ગાલીચો બિછાવવામાં આવે, જ્યારે અહીં સૂકા ડાળખા અને પાંદડાની કાર્પેટ તૈયાર કરાઈ હતી. કુલ 6 જીપનો મોટર રસાલો તેના પર હંકારતો આગળ વધતો ગયો. ઉનાળુ વાતાવરણમાં ગરમી પુષ્કળ હતી. સૂર્યના કિરણોએ જમીન પર બિછાવાયેલી કાર્પેટને ખાસી હદે ગરમ કરી મૂકી હતી. આ કાર્પેટ પરથી બપોરે જીપના ટાયર પસાર થયા કે તરત ઘર્ષણના કારણે સૂકા પાંદડાએ તથા ડાળખાએ આગ પકડી. મોટર રસાલો આગળ વધતો રહ્યો તેમ કાર્પેટને પૂળો ચાપતો ગયો. થોડી વારમાં જીપના ટાયરોએ પણ આગ પકડવાનું શરૂ કર્યું. વિક્રમ સારાભાઈ સહિત સૌ અધિકારીઓ જીપમાંથી બહાર નીકળી આવ્યા અને ખોબે રેતી ઉલેચીને જીપના ટાયર પર ફેંકતા ગયા. આગ બુઝાઈ ત્યાર પછી પ્રવાસ આગળ વધ્યો. મોટરનો કાફિલો તદ્દન કાચા રસ્તે હંકારતો ટાપુના કાંઠે પહોંચ્યો, જ્યાં લોન્ચિંગ પેડની સાઇટનું અવલોકન કરી છેવટે ચેન્નઈ જવા રવાના થયો. અવકાશ તરફ રોકેટોના લોન્ચિંગ માટે શ્રી હરિકોટાનું ભૌગોલિક સ્થાન 2 રીતે આદર્શ હતું. પૃથ્વીનો ગોળો પશ્ચિમથી પૂર્વ પરિભ્રમણ કરે અને વિષુવવૃત્તે ભ્રમણ વેગ કલાકના આશરે 1600 કિલોમીટર હોય. તેથી લોન્ચિંગ પેડ જો વિષુવવૃત્તની નજીક હોય તો ઘૂમતી પૃથ્વીએ રોકેટને ધક્કો આપી તેની ઝડપ સહેજ વધારી દી. વિષુવવૃત્તથી શ્રી હરિકોટા ફક્ત
13.7 અંશ ઉત્તરે માટે ત્યાંથી છોડવામાં આવતા રોકેટને કુદરતી રીતે સેકન્ડના 0.4 કિલોમીટર કલાકના 1440 કિલોમીટર જેટલો બૂસ્ટ મળે તેમ હતો. પૃથ્વીના ધરી ભ્રમણનો ફાયદો લેવા બધા અવકાશી રોકેટોને પૂર્વ દિશા તરફ છોડાય એ તો જાણીતો ધારો છે. મલ્ટી સ્ટેજ અર્થાત 3-4 તબક્કાનું રોકેટ જે મારોહણ કરતું જાય તેમ વપરાઈ ચૂકેલા બળતણના ખાલી તબક્કાને ખેરવતું જાય માટે પૂર્વ દિશામાં 1,500 કિલોમીટર સુધી માનવ વસ્તીનો પ્રદેશ ન હોવો જોઈએ. શ્રી હરિકોટાની પૂર્વે લાંબે સુધી બંગાળના ઉપસાગરનો પથારો હોવાને લીધે પસંદગી તે ટાપુ પર ઉતરી અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રે ભારતના પ્રવેશનો આરંભ થયો. તેની પૂર્વ ભૂમિકા જો કે વધુ રોચક હતી. વર્ષ હતું 1968 અને મહિનો ફેબ્રુઆરી હતો. આંતરરાષ્ટ્રીય સ્પેસ ટેકનોલોજીના વાર્ષિક સંમેલનમાં હાજરી આપવા ડોક્ટર વિક્રમ સારાભાઈ ઓસ્ટ્રિયાના પાટનગર વિયેના ગયા હતા. વૈજ્ઞાનિક ડોક્ટર પ્રમોદ કાળે પણ તેમની સાથે હતા. ડોક્ટર કાળે ઘણા વર્ષો પછી અમદાવાદની સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC નામના સંસ્થાના ડાયરેક્ટર બનવાના હતા. ગુજરાત યુનિવર્સિટીના તેઓ ગ્રેજ્યુએટ હતા. સાકના મતલબ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના તેઓ ડાયરેક્ટર હતા. ત્યારે તેમનો અને સફારી મતલબ આ પુસ્તક સફારી ના તંત્રીનો સ્પેસ એપ્લિકેશનને લગતો સંયુક્ત પ્રોગ્રામ અમદાવાદ દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. વિયેના ખાતે સંમેલનમાં પોતાના મંતવ્ય રજૂ કર્યા બાદ ડોક્ટર વિક્રમ સારાભાઈએ પ્રમોદ કાળેને જણાવ્યું, સાઉન્ડિંગ રોકેટ્સ બનાવવામાં આપણા વિજ્ઞાનીઓએ સફળતા હાંસલ કરી દેખાડી છે, તો પછી ઉપગ્રહને અંતરિક્ષમાં તરતો મૂકી શકે એવા રોકેટો બનાવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. આ કામમાં આપણને તકલીફ નડે એવું તમને લાગે છે? ડોક્ટર વિક્રમ સારાભાઈ શું કહેવા માંગે છે તે પ્રમોદ કાળે બરાબર સમજી ગયા. ટૂંકા પરિસંવાદ પછી બંને જણા છૂટા થયા. ડોક્ટર વિક્રમ સારાભાઈના પ્રસ્તાવનો મતલબ એ કે સ્વદેશી રોકેટ બનાવવા પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવો અને છેવટે તેના મુજબ વહેલી તકે કામ આરંભી દેવું. પ્રમોદ કાળે પછી પ્રોફેસર Y.J. રાવની સાથે મળીને તેમણે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો. આના માટે નવી લોન્ચ સાઇટ શોધવાનું કામ પણ તેમને સોંપવામાં આવ્યું. આ વિજ્ઞાનીએ તામિલનાડુથી શરૂ કરીને ઓરિસ્સા સુધીના તટવર્તી પ્રદેશનો મહિનાઓ સુધી અભ્યાસ કર્યો અને જે તે પ્રદેશ ભૂસ્તરીય રીતે સલામત છે કે નહીં તે જાણવા માટે વર્ષો જૂના રેકોર્ડ તપાસ્યા. વિમાનમાં પાયલટની કોકપીટમાં બેસીને વખત તેમણે પૂર્વ કાંઠાનો આકાશી વ્યૂ મતલબ નજારો પણ મેળવ્યો. રોકેટ લોન્ચિંગ માટેનું મથક ક્યાં સ્થાપવું તે હજી નક્કી ન હતું. થોડા મહિના બાદ પ્રમોદ કાળેને આંધ્રપ્રદેશ સરકાર તરફથી એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું, અમારા રાજ્યના દક્ષિણ પૂર્વ છેડે શ્રી હરિકોટા નામનો એક નાનકડો ટાપુ આવેલો છે. પુલિકટ નામનું વિશાળ સરોવર તેને આંધ્રપ્રદેશથી અલગ પાડે છે. રોકેટ લોન્ચિંગ મથક સ્થાપવા માટે શ્રી હરિકોટા કરતા ઉત્તમ સ્થળ કદાચ બીજે નથી, આવું પત્રમાં લખ્યું હતું. પત્ર મેળવતા વેત પ્રમોદ કાળે તેમના સાથી મિત્ર એવી ચિટનીસ સાથે હૈદરાબાદ પહોંચ્યા. સરકારી કચેરીમાં અમલદારો જોડે શ્રી હરિકોટા અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ બંને જણાએ શ્રી હરિકોટાનો પ્રવાસ આરંભ્યો. હૈદરાબાદથી સૌથી પહેલા તેઓ ચેન્નઈ પહોંચ્યા, જ્યાંથી લગભગ 100 કિલોમીટર જેટલો પ્રવાસ તેમણે જમીન માર્ગે કાપવાનો હતો. ચેન્નઈને શ્રી હરિકોટા સાથે જોડતો પાકો રસ્તો હજી બન્યો ન હતો, માટે કાચા રસ્તે હંકારીને તેમણે સમગ્ર પ્રવાસ કર્યો. ગરમી અને ભેજયુક્ત વાતાવરણમાં 3 કલાક ટ્રાવેલિંગ કર્યા બાદ આખરે તેઓ શ્રી હરિકોટા પહોંચ્યા. કુલ 170 ચોરસ કિલોમીટરના ટાપુ પર ચારે બાજુ નીલગિરીના વૃક્ષો છવાયેલા હતા. કદની દ્રષ્ટિએ ભારતનો બીજા નંબરનું પુલિકટ સરોવર શ્રી હરિકોટાને આંધ્રપ્રદેશની મુખ્ય ભૂમિથી અલગ પાડતું હતું. અલબત્ત ટાપુનો માત્ર ઉપલો હિસ્સો આંધ્રપ્રદેશની ભૂમિ સાથે જોડાયેલો હતો. યોનાડી જાતિના થોડા ઘણા ટાપુવાસી આદિવાસી તે રસ્તે નજીકના ગામમાં આવજા કરતા હતા. ટાપુના અમુક જ ભાગમાં તેમની પાંખી વસ્તી હતી, કેમ કે ઘણો ખડો પ્રદેશ
માનવ વસવાટ માટે યોગ્ય ન હતો. ઝેરી સાપો, મચ્છરો અને અન્ય જીવાતોનો પાર ન હતો. શ્રી હરિકોટાની પ્રથમ મુલાકાત લીધા બાદ પ્રમોદાએ લગભગ 3 મહિના સુધી ટાપુનો અભ્યાસ કર્યો. ટાપુના દરેક ટાપુના ઉત્તરથી દક્ષિણ કાંઠાની વખત મુલાકાત લીધી. લોન્ચિંગ પેડ કયા સ્થળે તૈયાર કરી શકાય તે નક્કી કર્યું અને છેવટે વર્ષ 1968 અહેવાલ તૈયાર કર્યો. ભારતના અણુશક્તિ પંચને તે મોકલવામાં આવ્યું. અણુશક્તિ પંચે થોડા વખતમાં જ આર.ડી. જોન નામના બાહોશ સિવિલ એન્જિનિયરને શ્રી હરિકોટા મોકલ્યા. વરસાદી મોસમમાં તે એન્જિનિયર શ્રી હરિકોટા પહોંચ્યા ત્યારે જમીન કાદવ કીચડના રગડામાં ફેરવાયેલી હતી. પાકો રસ્તો ક્યાંય ન હતો. ઠેર ઠેર નાના મોટા ખાબોચિયા પણ ભરાયા હતા. શ્રી હરિકોટા થી નજીકમાં નજીક આવેલું ગામ સુલ્લુરપેટા હતું, જે આંધ્રપ્રદેશના જંગલ ખાતાના ગેસ્ટ હાઉસમાં પ્રમોદકાળ અગાઉ રહેતા હતા. હવે તેઓ અહીં ન હતા કેમ કે શ્રી હરિકોટાની સાઇટનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનું હોમવર્ક પૂરું થઈ ચૂક્યું હતું. એન્જિનિયર આર.ડી. જોને થોડો વખત અહીં જ રહેવાનું હતું. પાકા રસ્તા, લેબોરેટરી માટેના શેડ તથા ગેસ્ટ હાઉસ જેવા મકાનો સૌ પહેલા તેમણે તૈયાર કરાવવાના હતા. પ્રથમ તો નીલગિરીના વૃક્ષો તથા અન્ય ઝાડી ઝાખરનો સફાયો કરી જમીનને સ્વચ્છ તથા વાતાવરણને મચ્છર મુક્ત કરવાની જરૂર હતી. શ્રી હરિકોટાના સર્વેક્ષણ પાછળ એકાદ મહિનો વિતાવ્યા બાદ આર.ડી. જોને ભારતના અણુશક્તિ પંચ સમક્ષ લોન્ચિંગ મથકની ડિઝાઇન રજૂ કરી. લોન્ચિંગ મથકનો લેઆઉટ પાસ થયો અને સાથોસાથ મથક સ્થાપવા માટે જરૂરી નાણાંનું બજેટ પણ સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યું. મહિનો ફેબ્રુઆરી વર્ષ 1969માં આંધ્રપ્રદેશ સરકારે પણ શ્રી હરિકોટામાં રોકેટનું લોન્ચિંગ મથક તૈયાર કરવા માટે અનુમતિ આપી. ટાપુની જમીન અણુશક્તિ પંચના નામે વિના મૂલ્યે લખી આપી. આ ટાપુ પર 20 જેટલી લોકેશન સ્થાપિત છે, જેમ કે ઘન બળતણ બનાવવાનો પ્લાન્ટ, બીજું સ્થાયી ટેસ્ટિંગ સંકુલ, ત્રીજું રહેણાંક આવાસો, વહીવટી કાર્યાલય, દુકાનો, પ્રયોગશાળાઓ વગેરે. 4 રોકેટ સેટેલાઇટનો ડેટા ઝીલ-2 ટેલિમેટ્રી ભૂમિ મથક. 5 રેડિયો સ્ટેશન. 6 સ્ફોટક બારૂદના સ્ટોરેજનું ક્ષેત્ર. 8 SLV-3 અને ASLV નો લોન્ચિંગ મથક. 8 PSLV નો લોન્ચિંગ મથક. 9 GSLV નું લોન્ચિંગ મથક. 10 રોકેટ એન્જિનનું પરીક્ષણ કેન્દ્ર. 11 રોકેટ લોન્ચિંગનું મોનિટરિંગ કેન્દ્ર. 12 શ્રી હરિકોટા ટાપુ. 13 પુલિકર. 14 ચેન્નઈ. 15 સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC અમદાવાદ. 16 બાલાસોર હવામાનને લગતું રોકેટ મથક. 17 શ્રી હરિકોટા SHAR લોન્ચિંગ મથક. 18 ચેન્નઈ. 19 બેંગલુરુ ઇસરો હેડક્વાર્ટર્સ. 20 વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તિરુવનંતપુરમ. થોડા મહિના પછી ટાપુ પર રોકેટ મથકનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. વિવિધ જાતના વૈજ્ઞાનિકો કાર્યો માટે ઘણા મકાનો દરેક ચોક્કસ આર્કિટેક્ચરલ પ્લાન મુજબ બાંધવાના હતા. રોકેટ માટેનું ઘન બળતણ, સોલિડ ફ્યુઅલ બનાવવાનો પ્લાન, પ્રયોગશાળાઓ, રોકેટના સ્થાયી ટેસ્ટિંગ માટેનું સંકુલ, કંટ્રોલ મથક વગેરે ઘણા મકાનો જરૂરી હતા. આંધ્રની મુખ્ય ભૂમિ પર નો નિકટતમ મિની શહેર અગાઉ બતાવવામાં આવેલા નકશામાં પ્રમાણે સુલ્લુરપેટા, જ્યાંથી કિનારા સુધી પહોંચવામાં 1 થી 1.5 કલાક લાગતો હતો. પાકો રસ્તો નહીં એટલે કપચી, રેતી, સિમેન્ટની થેલીઓ, સ્ટીલના સળિયા વગેરે માલ સામાન ટેમ્પોને બદલે ક્યારેક બળદગાડા મારફતે કિનારા સુધી મોકલવાનો થતો હતો. કિનારે પહોંચ્યા બાદ ટાપુએ જવા પુલિકેટ સરોવરમાં નૌકા યાત્રા જરૂરી બનતી હતી. સરોવરનો તે ભાગ બુકિંગહમ કેનાલ નામે ઓળખાતો હતો. શ્રી હરિકોટા ટાપુ પરિવહનનું એકમાત્ર સાધન આંધ્ર જંગલ ખાતાની નેરો ગેજ પાટે ચાલતી ટ્રેન ટ્રોલી હતી. ઇન્સ્પેક્શન માટે અને ક્યારેક ઇમારતી લાકડા કાંઠા લગી પહોંચવા માટે વપરાતી ટ્રોલીને 2 મજૂરો ધકેલતા હતા. બુનિયાદી વ્યવસ્થાના અભાવી એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, ટેકનિશિયન તથા કારીગરો અને તકલીફો વ્યક્તિને પણ છેવટે 2.5 વર્ષમાં તમામ રીતે પરિપૂર્ણ રોકેટ મથક સ્થાપ્યું.
પાંખા સાધનો, મિનિમમ સગવડો અને મર્યાદિત નાણાં ભંડોળ થકી પણ વિક્રમ સારાભાઈ અને તેમના અનુયાયી વિજ્ઞાનીઓ ભારતને રોકેટ યુગ તરફ દોરી ગયા. ઓક્ટોબર મહિનો, તારીખ 9, વર્ષ 1971 ના રોજ શ્રી હરિકોટાથી પહેલું રોકેટ RH-125 લોન્ચ કરવામાં આવ્યું. ઇસરોના વર્તમાન રોકેટોની તુલનાએ RH-125 દિવાળી છાપ ફટાકડો હતું. વજન ફક્ત 20 કિલોગ્રામ, ઊંચાઈ 2.5 મીટર મતલબ કે 8.2 ફૂટ અને વ્યાસ 0.12 મીટર કે 0.39 ફૂટ જાડું કરતા વધુ નહીં. લોન્ચિંગ બાદ તે માત્ર 20 કિલોમીટર ઊંચે સુધી પહોંચ્યું. ભારતીય વાયુસેનાના MiG-23 વિમાન કરતા ફક્ત 1.5 કિલોમીટર વધુ ઊંચે. અલબત્ત ભારતે સ્વદેશી ટેકનોલોજી વડે અવકાશ યુગમાં પ્રવેશ કરે તેની એ માત્ર શરૂઆત હતી. પ્રવેશ જેના દ્વારા થયો તે રોકેટ SLV-3 હતું. આ રોકેટ પણ બહુ મોટું બનાવવાનું હતું નહીં. વિજ્ઞાનીઓનો મુખ્ય આશય રોકેટ ટેકનોલોજીનો અનુભવ લેવાનો હતો. ઘન બળતણ તેમાં વપરાય તેવા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV ની જુદી જુદી 4 રચનાકીય ડિઝાઇન બનાવવામાં આવી, જેમને SLV-1, SLV-2, SLV-3 અને SLV-4 એવા 4 નંબરો અપાયા હતા. ડોક્ટર વિક્રમ સારાભાઈએ ત્રીજા નંબરની ડિઝાઇન પસંદ કરી, એટલે ટેકનિશિયનોએ તે SLV-3 નો પ્રોજેક્ટ હાથમાં લીધો. રોકેટ બહુ મોટું નહીં છતાં RH-125 સરખામણીમાં તો જમ્બો સાઇઝનું હતું. લગભગ 6 લાખ માનવ કલાકો તેના સર્જન પાછળ ખર્ચાયા હતા અને કુલ 800 જણાએ પોતપોતાના કૌશલ્ય ક્ષેત્ર મુજબ તેમાં ફાળો આપ્યો. રોકેટનું માળખું ત્રિવેન્દ્રમ, તિરુવનંતપુરમ ખાતે બનાવવામાં આવ્યું. અમદાવાદના SAC મતલબ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઉપગ્રહ તેમજ રોકેટ માટે વીજાણુ સાધન તૈયાર કરી આપ્યા. જ્યારે SLV-3 નું ઘન બળતણ મુખ્યત્વે એમોનિયમ પરક્લોરેટ શ્રી હરિકોટાની સોલિડ ફ્યુઅલ લેબોરેટરીએ બનાવી. ઉપરાંત કેટલીક ખાનગી કંપનીઓએ ને પણ રોકેટના અમુક ઉર્જા તૈયાર કરી આપવાનું જણાવવામાં આવ્યું. સેટેલાઇટ લોન્ચિંગના ક્ષેત્રે ભારતને પ્રથમ કામયાબી મળી તે દિવસે મહિનો જુલાઈ, તારીખ 18 ને વર્ષ 1980 નો હતો. શ્રી હરિકોટાથી 4 તબક્કાનું SLV-3 રોકેટ અવકાશે ચડ્યું અને RS-1 નામના ઉપગ્રહને પૃથ્વી ફરતે 285 અને 500 કિલોમીટરની લંબગોળ ભ્રમણ કક્ષામાં તરતો મૂક્યો. ઉપગ્રહ ફક્ત 35 કિલોગ્રામનો હતો, છતાં ના ભૂલાય કે અમેરિકાના પ્રથમ સેટેલાઇટ એક્સપ્લોરરનું વજન માત્ર 8 કિલોગ્રામ હતો અને જાપાનનો પહેલો ઉપગ્રહ 24 કિલોગ્રામનો હતો. ઇસરોએ ત્યાર પછી શ્રી હરિકોટાથી મે મહિનો 31 તારીખ અને વર્ષ 1981 ના દિવસે પોતાની પ્રથમ સિદ્ધિનું પુનરાવર્તન કરી બતાવ્યું અને RS-D1 નામનો 38 કિલોગ્રામનો બીજો ઉપગ્રહ સફળતાપૂર્વક ચડાવ્યો. એપ્રિલ મહિનો, તારીખ 17 અને વર્ષ 1983 ના રોજ RS-D2 નામના વળી ત્રીજા સેટેલાઇટને તેણે ભ્રમણ કક્ષામાં ફરતો કર્યો ઓર સાધન સજ્જ એવા તે ઉપગ્રહનું વજન 41.5 કિલોગ્રામ હતું. શ્રી હરિકોટાથી કરવામાં આવેલા લોન્ચિંગનો જુમલો આજે 67 થયો છે અને વર્ષ 2019 ચાલુ વર્ષમાં મતલબ 11 વર્ષમાં બધું મળીને 14 ઉપગ્રહો ચડાવવાની યોજના છે. ઉપગ્રહો બનાવવાના ક્ષેત્રે પણ આપણા વિજ્ઞાનીઓની સિદ્ધિ ઉલ્લેખ પાત્ર છે. પહેલો સેટેલાઇટ RS-1 ફક્ત 35 કિલોગ્રામનો બનાવી શકાયો, જ્યારે આજે 5854 કિલોગ્રામનો GSAT-11 ભૂસ્થિર કક્ષામાં ઘૂમી રહ્યો છે. આ ભારે વજનનો સંદેશવાહક ઉપગ્રહ જો કે યુરોપિયન સ્પેસ એજન્સીના રોકેટે ચડાવ્યો. શ્રી હરિકોટાથી પોલાર ઓર્બિટ મતલબ ધ્રુવીય ભ્રમણ કક્ષાના સેટેલાઇટ ઉપરાંત
ભૂસ્થિર ભ્રમણ કક્ષાના ઉપગ્રહો લોન્ચ કરાય છે. આ જાણીતી બાબતને જરા વધુ સ્પષ્ટ કરતો નકશો અહીં સફારીની મેગેઝિનમાં બતાવ્યો છે. ઉત્તર દક્ષિણ ઉત્તરની ધ્રુવીય ભ્રમણ કક્ષા લગભગ 900 કિલોમીટર ઊંચેની હોય એટલે તેના માટે ઘન બળતણ ધરાવતું PSLV રોકેટ ચાલે. ભૂસ્થિર ભ્રમણ કક્ષા આશરે 36,000 કિલોમીટર ઊંચેથી હોવાને લીધે ક્રાયોજેનિક બળતણ વાળું પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન ધરાવતું GSLV રોકેટ જોઈએ. આ રોકેટ વધારે સ્પેસિફિક ઇમ્પલ્સ વિશિષ્ટ આવેગ પેદા કરે છે. સાદી ભાષામાં એમ કહી શકાય કે વધારે થ્રસ્ટ પેદા કરે છે અને આવેગ માપવાનું એકમ સેકન્ડ છે. ટેકનિકલ પાસાને ભૂલી એમ ધારો કે 250 સેકન્ડનું વિશિષ્ટ આવેગ રોકેટને સેકન્ડ દીઠ 10,000 ફીટની ઝડપ પ્રદાન કરે છે. તો ઇમ્પલ્સ મતલબ કે આવેગમાં 10%નો વધારો મતલબ 250 ને બદલે 275 સેકન્ડ એમ રોકેટના વેગને પ્રતિ સેકન્ડે 11,000 ફીટનો કરી દે. આમ રોકેટ ઓછા સમયમાં વધુ ઊંચે ચડે છે. ક્રાયોજેનિક બળતણમાં તેમાં રહેલી ઉર્જાની તુલનાએ બહુ ઓછા વજનનું હોય તે બાબત પણ રોકેટને તેજ રફતાર પ્રદાન કરવામાં મોટો ફાળો આપે છે. ભારતે આવું ક્રાયોજેનિક રોકેટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો તે અમેરિકાને કઠિયું મતલબ કહેવાય બળી ઓલા જેવું અક્ષય કુમાર માયલું જલી ના તેરી બી જલી ના. એટલે તેની જાસૂસી સંસ્થાએ પ્રોજેક્ટના સૂત્રધાર વિજ્ઞાની નામ્બી નારાયણ સામે કાવતરું ઘડી તેમને જેલ ભેગા કરાવ્યા. અમેરિકાની CIA ના તે ષડયંત્રએ ઇસરોના ક્રાયોજેનિક પ્રોજેક્ટને 10 વર્ષ પાછળ ઠેલી દીધો. નામ્બી નારાયણ ક્રાયોજેનિક્સના 2 નમૂન નિષ્ણાત હોવાનું ન સમજતા એટલે કે અને તે માટેની સમજ શક્તિ પણ ન ધરાવતા દિલ્હી શાસકો તેમની મદદે આવ્યા નહીં. આપણા લગભગ બધા નેતાઓને વિજ્ઞાન સાથે અણબનાવ છે. આ બધી મુસીબતો વચ્ચે પણ ઇસરોએ વર્ષ 1999થી શરૂ કરી આજ સુધી 180 વિદેશી સેટેલાઇટ શ્રીહરિકોટાથી લોન્ચ કર્યા છે. સૌથી વધુ 114 તેમાં અમેરિકાના છે અને તે ઇસરોએ ગૌરવ લેવા જેવો કટાક્ષ છે. જય ભારત માતા કી. તો મિત્રો મને આશા છે કે તમને મારું આ પોડકાસ્ટ ખૂબ જ ગમ્યું હશે. જો કે તમે આમાંથી અમુક જે લોકો કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય, વિજ્ઞાન વિષય પસંદ પ્રેમી વિદ્યાર્થીઓ હોય, વિજ્ઞાન પ્રેમી, તો આશા છે કે તમને ગમ્યું હશે આ પોડકાસ્ટ. ને તમારી પાસેથી એક આશા કરું છું કે આ પોડકાસ્ટ તમે લોકો સુધી પહોંચાડો જેથી તે લોકો સાંભળે. હા, પોડકાસ્ટ લવરને હમણાં મોકલજો અને જે પોડકાસ્ટ ન સાંભળતા હોય એને મોકલજો જેથી તે લોકો સાંભળતા થાય. ધન્યવાદ મારું આ પોડકાસ્ટ સાંભળવા માટે. આવતા રહેજો. સાંભળી રહ્યા છો તમે હા સફારીની સવારી. આનંદ મળે છે ભરપૂર તમને, કંટાળો લાવવા નહીં દઈએ તમને. પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને. એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી. રાધે રાધે. જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ.